ભરૂચના ઝઘડિયાના શિયાલી ગામ સ્થિત જ્ઞાન યોગ દર્શન આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે અમરનાથ ગુફામાં બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાવેરી નદી કિનારે આવેલ શિયાલી ગામ સ્થિત જ્ઞાન યોગ દર્શન આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ માસ અને મહાશિવરાત્રિએ બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવે છે। આ મંદિર ખાતે વાર તહેવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે। હાલ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ મંદિરના મહંત દ્વારા પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે અને શિવ ભક્તો માટે દર્શનાર્થે શ્રાવણમાં ખુલ્લી મૂકવામાં આવે છે। અમરનાથ ગુફામાં બિરાજમાન બરફના શિવલિંગના દર્શન માટે સુરત, વડોદરા અને અમદાવાદ સહિત ભરૂચ, અંકલેશ્વરના ભક્તો આ સ્થળે આવી બર્ફાની બાબાના દર્શન કરી રહ્યા છે। જે ભક્તો અમરનાથ નથી જઈ શકતા તેઓ શિયાલી ખાતે બર્ફાની બાબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મારું નામ નિમેશ કુમાર ચંપકભાઈ પટેલ છે। હું ઓલપાડ તાલુકામાંથી આવું છું। અમે અહીંયા શિયાલી ગામે આવ્યા છીએ। અહીંયા બાબા બર્ફીલાના દર્શન કરવા આવ્યા છીએ। દર વર્ષે બધા અમારા ગામમાં કહેતા હતા કે અહીંયા સારું છે અહીંયા, તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ। અહીંયા રામજી મંદિર બી છે, સાથે તરતા પથ્થરના દર્શન બી અનુભવ્યા છે અને અમરનાથ નહીં જઈ શકીએ પણ અહીંયા આ શિયાલી ગામમાં બર્ફીલા બાબાના દર્શન કરવાથી અમે ધન્યતા અનુભવી। મારું નામ અશ્વિનભાઈ હીરાભાઈ પટેલ છે। હું ગામ શિયાલીનો જ રહેવાસી છું અને આ મંદિરમાં આ ગુફા લગભગ 21 વર્ષ થયા, 21મું વર્ષ છે। અહીંયા બર્ફાની બાબાની સ્થાપના કરીએ છીએ દર વખતે અને આખો મહિનો શ્રાવણ મહિનામાં ખુલ્લું રહે છે અને શિવરાત્રિનો એક દિવસ ખુલ્લું રહે છે અને અહીંયા ઘણા બધા દૂર દૂરથી ભક્તો આવે છે। ભરૂચ જિલ્લાના અને અમારી આજુબાજુના ગામોમાં જ્યાં ગરીબ લોકો રહે છે એ પણ બધા અહીંયા દર્શનાર્થે આવે છે।